આખા ગામને દબાવે અને આ ગામ જોઈ રે, એ શરમનો વિષય છે. એક બેન ના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં. મામલતદાર શું ન્યાય કરતો? આપડે હાથ ભાંગી ગયા છે? મામલતદાર હાટું જીવીએ છે આપણે? આટલી હદે ખોટું થયું. આ કોર્ટમાં ગયો ભાઈ, તોય નિર્ણય નો દીધો અમને. આજે 8 વર્ષ આ નિર્ણય થઈ ગયો. જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે. ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે. કોના હિંમત છે એમ જોઈએ છે. એક બેન હારે આવું વર્તન થાય, આ કઈ વ્યાજબી વાત છે? ભાઈ ફટાકિયા દિવાળી અહીંયા ફોડાવે કેવું ને, અહીંયા ફટાકિયા ફોડાવે પછી એમ કે હરગાવી નાખો, અંદર નાખો. જો કેતા જાય ને ધોઈડા જાય. તમને બધાને વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો. હે જે હોય ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું હોય બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે કે નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે, ભાઈ ઘડીક નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલ ની હવા ચડી ગઈ, હું પાછો આવીશ અને એ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દી ખમો મને નવરા પડે, મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવ હું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, આટલી હદે દાદાગીરી. કારણ કે મારું માણા બોલે એમ નથી એટલે કરી ભાજપના માણસ એટલે આપણામાં રેકોર્ડિંગ કરીને પછી બધાને બાટે. ના બાટે પણ અમારા આપી દો, આખી ગુજરાત ને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો. બધા પાછા હટી જાવ, શું ઘટના બની. આ મેન ગેટ છે બેન ના ઘરનો. પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ, હટી જાવ બધા. બતાવો તો, બેલા બતાવવા દો. આમળો હટાવો. આ બેન નું ઘર છે. આ વિશાળ અડમતિયા ગામ છે, ભેસાણ તાલુકાનું. આ મેન ગેટ છે એનો. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ. આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે કાઢ નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર. મામલતદાર ભાઈ આવતા જોઈને મુદ્દા પર જોઈને પાછા વયા જાય. ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાજ કાઢે છે. આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ અડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે, હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો હારે. નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ. તો બહાર કેમ જવાનું? અંદર કેમ આવવાનું? પાયો કાઢ્યો ને તાર વંડી સણવા નહોતા દેતા. હાઈ પાયો ચોખ્ખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા. આ તો અમારા કડી આવે ચોખ્ખી કરીને આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલાઈ જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો. જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધા નથી મૂકવાના. આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી હોય. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો. હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં. હવે હું બધાની રજા લઉં છું. ટેકો રાખજો જરા. બરાબર. હાલો.